નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠા અને હું છું આપની સાથે આલોક મિશ્રા। મિત્રો, એનપીએસ અને ઓપીએસ આપણે બધા આ મુદ્દાથી જ્યારે વાકેફ છીએ ત્યારે આજના જે સમાચાર છે આપ સૌના માટે ખૂબ જ મહત્વના બની રહેવાના છે। એનપીએસ અને ઓપીએસ ની જે લડાઈ છે, એટલે કે જે કર્મચારીઓ એનપીએસ માંથી રિટાયર થયા છે અને જે કર્મચારીઓ ઓપીએસ માંથી રિટાયર થયા છે, બંનેને જે મળતું પેન્શન છે એમાં રાત દિવસનો ફરક આવી રહ્યો છે। ત્યારે કર્મચારીઓ જાગ્યા છે અને જે રજૂઆત છે એ માનનીય વડાપ્રધાનશ્રીને જ્યારે કરી છે ત્યારે ભારત દેશમાં પ્રથમવાર એવું બની રહ્યું છે કે આ મુદ્દાને લઈને માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા એમની અધ્યક્ષતામાં પહેલી વાર આ મીટિંગ થવા જઈ રહી છે। આવો વધુ વાત કરીએ એ પહેલા આપ મારી ચેનલ પર જોડાઈ નથી રહ્યા તો સૌને વિનંતી છે કે આપ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જશો અને વિડીયો ચોક્કસ ગમે, માહિતી સારી લાગે તો ચોક્કસ આપના મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા। આવો વાત કરીએ કે શું છે આજની મીટિંગના મહત્વના મુદ્દા। તો મુદ્દા નંબર 1 ની વાત કરીએ, ઓપીએસ અને એનપીએસ બંને વચ્ચે જે કમિટીની પણ રચના થઈ હતી કે સરકારી કર્મચારીઓ માટે શું ખરેખર સરકાર ઓપીએસ આપવા જઈ રહી છે અથવા તો એનપીએસમાં કંઈક બદલાવ કરીને સરકારી કર્મચારીઓને એના પગારના 50% થી લઈને 45% સુધીનું પેન્શન મળે એનું પણ કદાચ આયોજન થઈ રહ્યું છે। ભારતના માનનીય જે નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ જે વાત કરી છે, એમણે જે મીટિંગ માટેની આખી કમિટીની રચના કરી છે એને લઈને પણ આજની મીટિંગમાં મહત્વની ચર્ચા થનાર છે। ત્યારે સ્ટાફ સાઇડના જે શિવ ગોપાલ મિશ્રાજી છે એમને પણ આ બાબતનો લેટેસ્ટ સર્ક્યુલર કરી દેવામાં આવ્યો છે અને માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે યુકેની મુલાકાતથી પરત ભારત ફરી રહ્યા છે ત્યારે કર્મચારીઓ માટે ચોક્કસ સૌથી મહત્વનો નિર્ણય આજે આવી શકે છે। તો આ નિર્ણયની અંદર જે માનવામાં આવી રહ્યું છે, એનપીએસ ઓપીએસ ની વચ્ચે જીપીએસ એટલે કે ગેરંટેડ પેન્શન સ્કીમની જાહેરાત પણ થઈ શકે છે। ગેરંટેડ પેન્શન સ્કીમમાં જે કર્મચારીઓનો લાસ્ટ સેલરી પે છે એના 45 થી 50% પેન્શન આમાં મળી શકે છે અને આ માટેની જે સરકારે જોગવાઈઓ કરવાની છે એ પણ જોગવાઈઓ આપણા માનનીય વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં થઈ શકે છે। બીજો મિત્રો મહત્વનો મુદ્દો છે કે જે વીઆરએસ ને લઈને વાત હતી, કેમ કે વીઆરએસ એ જ અધિકારીઓ કે કર્મચારીઓ લઈ શકતા હતા જેમની નોકરી ઓછામાં ઓછી 20 વર્ષ થઈ હોય, પણ આ જે ઉંમર છે વીઆરએસ ને લઈને એ પણ હવે વધારી દેવાની શક્યતા છે, એટલે કે 25 વર્ષ પણ થઈ શકે છે। સાથોસાથ જે કન્ટ્રીબ્યુશન છે પેન્શનનું, અત્યારે એનપીએસમાં આપણે કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છીએ એ કદાચ કન્ટ્રીબ્યુશન ચાલુ રહી શકે છે, એટલે કે હવે સરકાર એક એવા ફંડની રચના કરશે અને એ ફંડ જે સરકારી કર્મચારીઓ પેન્શન માટે હકદાર ગણાશે એના 40 થી 45% એટલે કે 50% સુધી આ પેન્શન જઈ શકે છે। સાથોસાથ જે કર્મચારીઓના કન્ટ્રીબ્યુશનના નાણાં છે એ પણ નાણાં એમને સારી રીતે વળતર યોગ્ય રીતે મળી શકે એના ઉપર પણ વિચાર થઈ રહ્યો છે। ત્યારે મહત્વપૂર્ણ ખબર આવી શકે છે પેન્શનને લઈને। આ હતી નવીન જાણકારી। આવી નિત નવીન જાણકારી માટે આપ મારી ચેનલ સાથે જોડાઈ શકો છો। જાણકારી સારી લાગી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો બીજા મિત્રો સુધી શેર કરવાનું ન ભૂલતા। ફરીથી મળીશું આવા એક નવા મુદ્દા સાથે, એક નવી માહિતી સાથે। આભાર। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।